જગદીશભાઈ વેકરિયા, જે આંગળીને વેઢે ગણી શકાય એટલા શિરમોર ઇન્ડસ્ટ્રીની અંદર આ રિયલ એસ્ટેટ કંપનીઓ કામ કરી રહી છે ને એમાંનું પ્રમુખ એબીસી ગ્રુપ છે. તો આજે તમારી સાથે વાતો કરવાની, મારે તમારી વિશે જાણવાનો. પ્રમુખ એબીસી વિશે આમ તો ઘણા બધા હોલ્ડિંગ્સની અંદર ને અમે જોતા હોઈએ છીએ, પણ હવે અમારે મૂળ સુધી પહોંચવું છે કે એની અંદરના જે લોકો છે, એટલે મૂળ એના કંપની ઓનર્સ ને એમાં જગદીશભાઈ વેકરિયા, શું છે તમારી સફર? ક્યાંથી તમારું? આમ તો સૌરાષ્ટ્ર છે ને? હા, ગામડેથી. ગામડે કયું વતન? વતન અમારું અમૃતવેલ, સાવરકુંડલા તાલુકો. અને મા બાપ ગામડે ખેતી કરતા, એટલે ગામડે જ મોટા થયા. એ આપણે 15 વર્ષ સુધી તો ગામડે ભણ્યા, 9 ભણ્યો એટલે ત્યારે 100 વર્ષે ભણવા બે હતા. 9 ધોરણ સુધી ભણ્યા? 9 સુધી ભણેલો, પણ ત્યારે ખેતી ઉપર જ જીવન નિર્વાહ હતો. એ ભણવાની ઈચ્છા તો હતી, પણ ઘરની પરિસ્થિતિ જોઈને પછી એમ થયું કે હવે બધા હીરામાં જાય છે તો આપણે હીરામાં. ત્યારે અમારા ગામમાં કારખાના હાલતા, સૌરાષ્ટ્ર, એટલે ત્યાં ગામમાં હીરા શીખ્યા. ગામમાં 2-3 વર્ષ હીરા અને ખેતીને મદદરૂપ થતા. રજાનદી વેકેશન હોય એ ભણતા, તે મદદરૂપ ખેતીમાં આપણે નાના મોટું કામ કરતા. પછી એવું થયું કે હવે આપણે સુરત જાવી, એટલે 91ની સાલમાં આપણે સુરત આવ્યા. અહીંયા આવીને 2 ઘંટી કારખાનું ચાલુ કર્યું. પછી 1 વર્ષથી બજારમાં ગયા, એટલે 1.5-2 વર્ષ આપણે ધંધામાં ટ્રાય કરી સફળતા, પણ કાંઈ સફળતા ન મળે. એટલે કામ સારું થતું, એટલે એમ થયું હવે કામ તો કરવી, હાથમાં છે એ ખાવી, કોણીએ છે એ આવે કે ન આવે. ઓલું કોણીએ ખાવા જાય તો હાથમાં છે એ ઢોળાઈ જાય. હાથમાં હતું ત્યારે કામ સારું થતું અને સસ્તાઈમાં કામ સારા થતા, એટલે પૈસા બચતા. તો એ બચત કરી અમે 3 ભાઈઓ, એટલે 3 કામ સારું. બચત કરીને અમે 2-3 પ્લોટ રાખ્યા રોકાણ હતું, કે આપણે મકાન આપણે રહેવું નથી, ભાડે રહી, પણ રોકાણ કર્યું. એમ કરતા 8-10 વર્ષ હીરા ગયા. 2000ની સાલમાં અમનારે પાસે ડાયમંડ કેપ હરેણનો સ્કોપ આવ્યો. મને એક સંબંધી કરતા કે ભાઈ તું હરેણ માંજવાનું કરે, એમ એ બનાવતા હરેણ. એટલે અમે માંજવાનું હરેણનું કર્યું. એટલે ઓલા જે રોકાણ કરવા હતું પૈસા એક બાજુ આ ડાવળા પ્લોટમાં 2-3 પ્લોટ હતા ને એ કામ આવ્યા. એ વેચીને અમે બરાબર આમાં રોકાણ કર્યું અને એમાં અમને સફળતા મળી સારી એવી હરેણ. પછી હળવું કરતા એમાં સ્ટેપ બાય સ્ટેપ હરેણ વેચવાનું ચાલુ કર્યું. પછી પોતાની ફેક્ટરી નાખી બનાવવાનું ચાલુ કર્યું. એમ 20 વર્ષ 22-20 વર્ષ સુધી એમાં અમે ફિલ્ડમાં કર્યા હતા. પછી તોય આપણે પહેલેથી હવે એવું હતું મગજમાં, આપણે જમીનનું ક્યાંક કરવું છે. એટલે એક સાઈડ અમારે હસમુખભાઈ હતા, એ હરિયાણનું કરતા. અમે 2 મિત્રો અને તારી બાજુ અમે એવું ડિસ્કસ કરી, આપણે ક્યાંક આ નાના પ્લોટમાં કંઈક ઓળે બુકિંગ કરવી, પ્લોટ આવે ક્યારેક ન આવે ને ઓળે પૈસા પાછા આવે ને એવું કાંઈ બહુ સફળતા મળતી નહીં. એટલે કે આપણે હાથે કરવી. અમે હરેતા 2 હરિયાણના બિઝનેસ. એટલે 2015માં ભાગીદારો, આપણે હરિયાણના ગ્રુપના ભાગીદારો બધા હોય, એટલે બધાને ભાગીદાર બનાવ્યા. અને નોટબંધીને આગલે દિવાળી પહેલા અમે 3 જગ્યા મોટું સાહસ કર્યું. 3 જગ્યા રાખી, સીધા જ આવીને તરત 3 એના ડાઉન પેમેન્ટ કર્યા ને તો તરત નોટબંધી આવી. નોટબંધી આવી એટલે હાવ સપડાક થઈ ગયું. અને આપણે કઈ પૂરા જગ્યાના પૈસા હતા ને રાખી એવું તો હતું નહીં, કઈ ડાઉન પેમેન્ટ ના હતા. પછી એવું હતું કે આમાંથી વેસાય તો બીજો હપ્તો ભરજો, ત્રીજો ક્યાંક વેચીને તો ભરાય એમ. પણ બીજો હપ્તો આવી ગયો, પણ એમાંથી કાંઈ વેચાણ થયું નહીં. એટલે ગામમાંથી પૈસા આપણે મળતા હોય મીટર ઉપર, ધંધામાંથી થોડા ઘણા કાઢીને એવી રીતે સાઈડ મિલકત થોડી ઘણી ક્યાંક હોય એ વેચીને બીજો હપ્તો ભર્યો. તોય ત્રીજો હપ્તો આવ્યો તોય કાંઈ મૂવમેન્ટ આવી નહીં. અને ત્રીજો હપ્તો આવ્યો ને ત્યારે કોરોનો આવ્યો, નોટબંધી, જીએસટી ને કોરોનો આવ્યો. કોરોનામાં તો ધંધાય બંધ થઈ ગયા. આપણે હરેણના ઉઘરાણી હતી એ આવતી બંધ થઈ ગઈ. એક બાજુ આપણે પૈસા ગામમાંથી લાવ્યો એનું ટાઈમે આપણે જે ઇન્ટરેસ્ટ થતો એ ભરવાનું હોય, કોઈક માગે તો પાછા દેવાનું હોય, જમીનવાળા માગે જમીનવાળાને પૈસા એના આપતા થઈને ચડી જતા. ત્યારે તો એટલી બધી પરિસ્થિતિ ઓલી હતી ને,
તો એમ થાય કે ભગવાન પસંદ થાય ને માગ તો આપણે એટલું તો માણ માગીએ એક જ કે આ પૈસા લીધા એના દેવાઈ જાય ને આ જમીનનું પેમેન્ટ ભરી જાય એટલું માગીએ એક જ ને ત્યાં તો રોવા મળે તો વધારે બીજું કંઈ બોલી ન એક જ એવી પરિસ્થિતિમાંથી અમે બહાર આવ્યા ને ત્યાર પછી એ બધું અમારી એવું જ હતું ગમે એમ કંઈ પેમેન્ટ ભરવું છે એટલે પેમેન્ટ અમે ભર્યું અને 2021માં થોડું ચાલુ થયું એટલે અમારું એબીસી નામથી અમે નસુભાઈ પ્રોજેક્ટ કરતા અને જયસુખભાઈ પ્રમુખના નામથી પ્રોજેક્ટ કરતા ત્યાં બરાબર. એટલે અવારનવાર આમ મળતા અને આવતા એટલે એવું બેઠા એટલે એવું કે આપણે હાલો ને આપણે 2 કંપની ચાલુ કરવી અને આપણે એક પોકેટમાં જ કામ કરવી છે અને આપણે ભાગીદાર થાય એમ. હા બરાબર. તો 2021માંથી અમે ભાગીદાર થયા અને અમે કામ ચાલુ કર્યું. અમારી કંપની હતી એબીસી, એમાં હું અશુભાઈ હારે હતો અને પ્રમુખ હતી જયસુખભાઈ. અમે બધા ચાલુ કર્યું. આજે 4-5 વર્ષ થયા અમારી કંપનીના. અમે કોસ્ટાડની ઓછામાં ઓછી 50 ખાત બાર રાખીએ છીએ. 30 થી 35 પ્રોજેક્ટ કરી નાખ્યા છે જે એમાં તો 20 તો લોક થઈ ગયા છે, 10 રનિંગ 10-15 અને આવનારા સમયમાં અમે બીજા ઘણા મોટા પ્રોજેક્ટ મૂકવાના છે. એટલે અમારે એમ હતું કે હવે આ જમીનમાં હવે 2020માં એમ તો એટલું કરવું છે ને હકેલી લેવું છે, હવે આ કરવું નથી પણ પાછી જીગર આવીને કર્યું ને અત્યારે આ સ્ટેજે અમારી કંપની પહોંચી છે. પરિવારનો સપોર્ટ કેવો રહ્યો આની અંદર? પરિવારનો ફૂલ સપોર્ટ. પહેલા તો પરિવારમાં કહું તો મારા મા બાપ હતા તો ગામડેથી પૈસા મોકલતા, અમારે કોઈ દી એને પૈસા દેવા નથી. અહીંયા 90, 91, 92 ત્યાંનો સપોર્ટ હતો. અમે જે પ્રોપર્ટી રાખતા હતા એમ. બરાબર. આપણે હરણમાં હતા એટલે અમે 12-12, 13-13 કલાક કામ કરતા. ગ્રાઇન્ડિંગમાં હતા તો હીરામાં હતા તો ત્યારે 12-12, 10-12 કલાક કામ. હીરા ઘસવા. હા ને પેલા તો 7 વાગે 8 વાગે કારખાનું શરૂ થતું, સાંજે 8 વાગે શરૂ થાય ત્યારે એ ટાઈમ હતો. તો પરિવારમાં કોઈ દી કાંઈ કોઈ ઘરે આમ તમે ટાઈમ નથી આવતા આ તે આપણે જે કેવી એ ઓકે એમ. બીજી કાંઈ પરિવારમાં કાંઈ છોકરાઓ ભણતા અમે અમારી પાસે સગવડ એટલે રહેવાની સગવડ હતી, પૈસા બચાવી રાખ્યા હતા ધંધા માટે. તો મકાનમાં નાખી તો અમે 12 જગ્યાએ તો ભાડે ફેર્યા 20 વર્ષ. 12 જગ્યાએ ફેર્યા ભાડે અને છોકરાઓ અમારા ભણતા. અમારે આ બેન 12માં આવી એટલે એને બી ગ્રુપ હતું એટલે એને થોડાક ટકા ઓછા આવ્યા. MBBSમાં એને એડમિશન મળે એમ હતું પણ થોડુંક મહેનત. તો ત્યારે વખતે પછી હવે ડેન્ટિસ્ટમાં વારો આવતો હતો એનો. ત્યારે 3.5-4 લાખ રૂપિયા, 3 લાખ 2011-12માં ફી હતી 12માં. ત્યારે અમે ભાડે જ રહેતા. ધંધો માપે હાલતો, એમ કાંઈ એવું નહોતું બહુ અને બહુ નબળું નહોતું બહુ સારું નહોતું. એટલે 20 લાખ રૂપિયાને ડેન્ટિસ્ટમાં થતા હતા ભરવા. એટલે મેં 20 લાખ ડિસિઝન લીધું કાંઈ નહીં આપણે આને ડેન્ટિસ્ટ કરાવી. તો ત્યારે મને ઘણા એવું કહેતા કે 20 લાખ રૂપિયા તમે ભણવામાં ભાગ આને બગાડો તો 20 લાખ રૂપિયા તમે બેંકમાં મૂકી દો તો દર મહિને આવશે, અથવા તમે પ્લોટ રાખી લો તો 50 લાખનો હતા. એટલે મેં કીધું વાત તો તમારી રાઈટ છે વળી, પણ આપણે સંબંધ કરવો હોય અને ત્યારે આપણે એમ તો ન કહેવાય આ 20 લાખનો 50 લાખનો પ્લોટ છે અમારા દીકરીનો. ત્યારે આપણે એમ કહેવાય અમારી છોકરી ડોક્ટર છે તો સામે આપણે ડોક્ટર છોકરો ગોતવો છે એમ આપણે કહીએ કે આપણી દીકરી ડોક્ટર હોય. એટલે એમ તો ન કહીએ કે મારે લાખ કરોડ રૂપિયાનો પ્લોટ છે દીકરીને તો સારો ડોક્ટર છોકરો ગોતવો છે, હારવાડ પ્લોટ છે. એટલે નોખી વાતો કરે. પણ અમે ભાડે રહેતા તો આપણે એમ ઇન્વેસ્ટ કે આ પૈસા દીધેલા રહેવાના નથી, આ તો કાયમિક રહેવાનું છે. બરાબર. એટલે આવા સંઘર્ષ કર્યા છે અને પૈસાની બહુ ઝીણી ગણતરી કરીને બચત કરી છે. કેલ્ક્યુલેશન બહુ કર્યું છે પૈસાનું. તમારો દીકરો પણ અત્યારે કદાચ ડોક્ટર? અમારો દીકરો તે એ ભણવામાં માપે હતો. 1 થી 10 ધોરણ સુધી ભણ્યો ને ત્યાં સુધી એને કોઈ દી 90% નથી આવ્યા. 85, 82, 83 કોઈ દી રેન્કરે નથી આવ્યો. બરાબર. પણ આ તો કુદરતી છે, ભગવાનને કરવું હોય ને બધું આગે પડે એ કાર્ય. પછી 2013માં એ 10માં પાસ કર્યું એટલે એને 86% હતા.
એટલે મેડિકલમાં જવા માટે 10મામાં 86% હોય એટલે ઘણા ઓછા જ કહેવાય. 12મામાં તો અહીંથી ને ઓછા 2-4% આવવાના હોય. હા. છતાંય મેં હિંમત આપી, મેં તો મહેનત કરતો, કાંઈ અશક્ય નથી એમ. એ કે પપ્પા કેમ થાય, આવશે વારો. મેં કીધું મહેનત કર તો વારો આવશે એમ. એ વખતે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ આવતું અને મેં 2-3 વાર બતાવ્યું. મેં કીધું આ મહેનત કરવી હોય ને ખાલી ભણવું જ હોય તો કાંઈ અશક્ય નથી, તો મહેનત મળ કરવા. એટલે એને નક્કી કર્યું આપણે મહેનત કરવી છે. પછી એ વખતમાં આપણે મોની સ્કૂલવાળા જેપી સારે ત્યાં સરસ્વતીમાં જે નવી સ્કૂલ ચાલુ કરી હતી 2-3 વર્ષ. એટલે મેં એનાલિસિસ કર્યું ભાઈ ક્યાં મૂકવા, પીપી સવાણીમાં મૂકવો, અહીંયા રામકૃષ્ણમાં મૂકવો, અહીંયા મૂકવો. એટલે મેં એના આગળના 2-3 વર્ષ રિઝલ્ટ જોયા કે ભાઈ 10મામાં ટકા હતા ને 10મામાં 95% હોય, 12મામાં 90 આવે, એ તો આવે, પણ ઓછા ટકામાંથી વધારે ટકા 12મામાં કોણ કયા સ્કૂલમાં આવે છે? વાહ. હા, એટલે જેબીસનની સ્કૂલ હતી જ્યાં અંકુરે 2 વર્ષ થયા હતા. એટલે એમાં મને સારું લાગ્યું. એટલે જેબી સરે ત્યારે પોતે મહેનત કરતા, બરાબર. અને આએ એટલી મહેનત કરતો, રોજે 2 વાગે જાગીને વાંચે. અને 12મામાં એ 92% લાવ્યો. ગુજકેટમાં 113-14 લાવ્યો. એટલે ઓલ ગુજરાતમાં એનો 700મો રેન્ક આવ્યો, જે આપણે આશા નહોતી. બરાબર. એ આપણી એક કુદરતી ગિફ્ટ કહેવાય, ભગવાને એક ગિફ્ટ મોકલી કહેવાય આ વસ્તુ. ત્યાર પછી પહેલી ટ્રાયમાં MBBSમાંથી MDમાં ગયો તો પહેલી ટ્રાયમાં સારા રેન્ક થઈ ગયો. MD ગયા પછી સુપર સ્પેશિયલી ઓનકોમાં ગયો, પહેલી ટ્રાયમાં સારા રેન્કમાં ગયો. અત્યારે એનું રનિંગ છે ઓનકો. તો એમના વાઈફ MD છે અને મારી દીકરી ડોક્ટર છે અને જમાઈ નેફ્રોલોજીસ્ટ છે, દર્શિત પાનસરી. એટલે ફેમિલી વાઇઝ આપણે એની કાંઈ ઉપાધિ છે નહીં. અને એક બાજુ આપણી કંપનીમાં બહુ રાગે છે અત્યારે. એટલે 50 વર્ષ પછી સુખ આવ્યું એમ કહે ને, 50 વર્ષ 52 વર્ષ પછી સુખ આવ્યું આપણે બધી રીતનું એમ. એટલે એક જગ્યાએ આવું એક સરસ કોટ વાંચેલું કે સફળ થવા માટે સખત મહેનતની સાથે સાથે સતત મહેનત પણ જોઈએ. એટલે મને એવું લાગે છે કે તમારી સાથે આવું કંઈક થયું છે. નહીં, સખત મહેનત, સતત મહેનત. અને એવા આપણે સપના બહુ નહોતા જોયા કે ભાઈ સીધું આવું કરવું. આપણી પાસે જે ધંધો છે એમાંથી સારું કયું થાય એમ છે, એથી સારું કયું એમ સ્ટેપ બાય સ્ટેપ વિચારતા જાય. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કે આપણે કરોડપતિ થઈ જવું છે, પરિસ્થિતિ આપણે આવું જીવન જીવવું એવું નક્કી નહોતું. આપણે એવું નક્કી હતું પરિસ્થિતિ પ્રમાણે જિંદગી જીવવાની. બરોબર છે. બધી બોલે 4 મારી 6 મારી નહીં, બોલ પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે રમવાનું. વાહ, ક્યાં વાત. સેફ ગેમ રમવાની. એટલે એટલી વાર લાગી એમ. એટલે તમારી વાત ઉપરથી મને એ પણ દેખાય કે આજના જે નવી પેઢી છે, અમારી પેઢી જેનજી જનરેશન જેને કહેવાય, તો એક તરત સફળતા, થોડો જલ્દી સફળ, થોડો શોર્ટકટ રીતે સફળ થવાવાળી છે. તો એ લોકોને તમે શું કહેવા માંગો? જો 2 વસ્તુ છે. અમને ઘણી વાર અમે ધીમી ગતિએ સફળતા મળતા હતા ને શોર્ટકટ વાળા બહુ આગળ વ્યા જતા હતા. તો અમને એવું થતું કે હાલો આપણે નહીં થાય કાંઈ, આપણે આગળ નહીં થઈ શકીએ. હિંમત એમ થાય એ તો ઘડીકમાં આગળ વ્યા જાય. પણ શોર્ટકટમાં તો એવું છે, તમે 10 જણા શોર્ટકટની ટ્રાય કરે ને એમાં સફળ 1 જણો થવાનો. 9 જણાની જિંદગી બહુ ખરાબ હોય જે સફળ ન થયા હોય. શોર્ટકટમાં સફળ થવા માટે એટલે તમારે બહુ મોટું રિસ્ક લેવું પડે. ગામના પૈસા લેવા પડે, બેંકની લોન લેવી પડે, કોકને હાસા ખોટું કરવું પડે. હવે એમાં સફળ થયા તો તમે પાછું રિટર્ન બધાને કરી શકો. નો સફળ થયા એટલે તમે રિટર્ન કરી શકો નહીં. ગામના પૈસા તમે સાહસ કર્યું હોય, પૈસા જાય એવું તમે પરિસ્થિતિ પાસે આપી વિચાર્યું ન હોય કે આ પૈસા આપણે સફળ નહીં થાય તો કેમ પાછા આપીએ, એવો વિચાર વગર તમે સાહસ કરો. એટલે તમે સાહસ કરો કે આપણે આમાં સફળ ન થયા હોય તો આપણે દેવા માટે શું છે, આ પ્રોપર્ટી છે, આ છે, વેચી નાખ્યો. આપણી પાસે ભલે કાંઈ ન રહે, એટલું સફળ, એટલું સાહસ કરાય. બરાબર. પણ તમારે દિલથી સાફ રહેવું જોઈએ, આપણી પાસે કાંઈ રહે નહીં. બરાબર. એટલે સેફ ગેમને હારો સાહસે કરવું પડે. પણ સાહસ એટલું કરાય કે આપણે લોકો પાસેથી જે મળ્યું હોય, બહારથી લીધું હોય, બેંકનું લીધું હોય, તો એ આમાં સફળ ન થયા હોય તો ઓલામાંથી ભરપાઈ કરીએ.
એટલે કેલ્ક્યુલેટિવ ગેમ રમી આપણે ગણીને સાહસ કરવાની વાત છે. હા. આંધળું કે સાહસ કરવા ના જોઈએ. હા પણ ભાઈ તમારી આખી વાતની અંદર છે ને એવું 4 થી 5 વાર સાંભળ્યું કે ભગવાનની દયા, ભગવાનની મહેરબાની. ઈશ્વર પ્રત્યે તમારો કેવો અભિગમ? ભગવાન કેવું? જો ભગવાન પ્રત્યે તો હું બહુ માનું છું. કોઈ એવી કલાક નહીં હોય કે દિલથી ભગવાનને યાદ ન કર્યા. અને પણ હું કોઈ દીવાબત્તી કરતો નથી, હું મંદિરે જાતો નથી, પણ ભગવાનને હું દિલથી ઈશ્વરને માનું છું. હું ચોપડી વાંચું છું, બધી ધાર્મિક હોય ઘણી વાંચી, બરોબર છે. પણ ત્યાંથી એ ચોપડે વાંચતા ગીતાજી વાંચતો હોય, આ વાંચતો હોય, વાંચતા મને સમજાણું કે આ બધું કર્મ એ જ તમારું મેન છે. તમે કર્મ સારા કરો, કોઈનું ખરાબ ન કરો, વિચાર સારા રાખો, એ જ ભક્તિ છે. વાહ. કાંઈ તમે સવારે આન દીવાબત્તી કરો ને 1 કલાક ધૂન લો ને મોટા ટીલા કરો, એ ભક્તિ નથી. ભક્તિ કેમ કોકનું સારું થાય, કોકનું સારું કરો એટલે આપણું સારું જ થવાનું. તમે મારે તમને પૂછવું હોય કે તમારી અત્યાર સુધી 57 વર્ષ કદાચ તમારી ઉંમર છે, 57 વર્ષ એવી ફળશ્રુતિની એવી કઈ વાત છે કે જે તમને આમ જીવનભર યાદ રહી, કે એ વાત લઈને તમે આગળ ચાલો? જેમ તમે અત્યારે મને કીધું કે કર્મ સારા કરો, એવી રીતે એવું બીજું શું છે કે જે તમને અત્યારે સતત સારું કરવા માટે એ તમને પ્રેરે છે? કેટલીક વાર એવો સમય આવતો હોય પરિસ્થિતિથી કે માણસ કંટાળી જાય, નાસીપાસ થઈ જાય. એવું તો ઘણી વાર આવતું જ હોય ધંધામાં કે આપણે નાસીપાસ થઈ જાય વિચારવી. પછી આપણે એવું વિચારવી કે ભાઈ હવે આમાં આપણા ધંધામાં આપણે નથી, તો આથી થોડોક બીજો સાઈડમાં ધંધો ગોતવી, બીજો કંઈક ચાલુ કરવી, એવું સતત વિચારતા જ હોય કે આથી આપણે સારું કહેવાય. આજે 10,000 રૂપિયા આપણે મહિને લાખ રૂપિયા મળે છે, તો આપણે 1.25 લાખ કેમ મળે? 1.25 લાખ મળતા જાય એટલે એમ તો હવે 2 લાખ કેમ મળે? 1.5 લાખ કેમ મળે? 1.5 લાખ મળતા જાય એટલે 2 કેમ મળે? એવું સતત વિચારતા હતા કે આપણે 10,000 કમાતા હતા, સીધા 2 કરોડ કેમ મળે? એવું આપણે કોઈ દી વિચાર્યું નથી કે આપણે લાખ કમાવી સીધા 5 લાખ કેમ કમાવી, 10 લાખ કેમ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જ વિચાર્યું છે અત્યાર સુધી કે આમાંથી કે અત્યારે અમે જે કામ કરવી છીએ, તો ભાઈ આથી હવાયું કેમ થાય, આથી 10 ગણું કેમ થાય, એવું હું નથી વિચારતો. હવાયું એ પોગવી, પછી હવે આથી હવાયું કેમ થાય. એટલે એક સતત એક ક્રમમાં ગતિ આગળ વધી રહી છે. એવું ક્યારેય થયું કે એવી કોઈ ઘટના કે યાદ આવે છે તમને કે આ બહુ મજા પડી ગઈ, આવું થયું ને એટલે તમે અંદરથી બહુ ખુશ થઈ ગયા, ભગવાનનો આભાર માન્યો કે આ અત્યાર સુધીની સૌથી સારી વાત? અમારે એબીસી કંપની પ્રમુખ કંપની જોઈન્ટ થઈ ને ત્યારે એવું ફીલ થયું કે આવું તો આપણે કોઈ દી ધાર્યું નહોતું, અને આવું આપણને ઓચિંતાનું મળી ગયું. અમારે જયસુખભાઈ જોઈન્ટ થયા તો હસુભાઈ થોડોક પરિચય, મારા પરિચય નહોતો. બરાબર. અમે એકબીજા ઓળખતા હોય અને અમે ભાગીદાર થયા. પછી એક કુદરતી ઘટના કહેવાય. નકર ભાગીદાર થયા હોય એટલે પહેલા ક્યાંક રિલેશનમાં હોય, કાં પાડોશી હોય, કાં ભાઈબંધ હોય, કાં સંબંધી હોય, કાં કુટુંબ હોય. તો અમે ઈ માયલું કાંઈ નહોતું, સીધા અમે ઓળખતા જ નહોતા ને ઓળખતા હતા જયસુખભાઈ છે એમ, પરિચય વધારે પરિચય નહોતો. બરાબર. અને સીધા ભાગીદાર થયા ને અમારી કંપનીએ જે ગ્રોથ કર્યો અને જે મળ્યું, એટલે એ ત્યાર પછી અમે ભાગીદારમાં ભાઈબંધ થયા. હવે પાડોશી થઈ રહેવા દે, હવે એક હગા બાકી થઈ થાવ. બરાબર. બીજું કે હવે આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા નવા લોકો પણ આવી રહ્યા છે, ન્યૂ જનરેશન, નવી પેઢી આખી હવે એની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. તો તમે આટલા વર્ષોનો તમારો અનુભવ છે, તો તમે એમને શું સલાહ આપવા ઈચ્છો છો કે શું એવું એમને ધ્યાન રાખવું જોઈએ કે આ? જો હું 2 વસ્તુનું ધ્યાન રાખું છું, હું એને કાયમ કહું. અમે હરણનો ધંધો કરતા તો એ બે વસ્તુનું ધ્યાન રાખતા, વચ્ચેનું તો ઓટોમેટિક થાય. એક તો આપણે જેની પાસેથી માલ લેવી, જે આપણને વિશ્વાસ કરીને માલ આપે, પૂછા જે કાંઈ, તો એનું પેમેન્ટ ટાઈમે જ આવું. એક વેપારીનું ધ્યાન રાખવું, એક ગ્રાહકનું ધ્યાન રાખવું કે જે આપણી પાસેથી ગ્રાહક જે પૈસા દે છે એ પ્રમાણે એને માલ આપવાનો, સંતોષ આપવાનો. પછી બેયની વચ્ચેથી નફો ઓછો વધતો થાય તો આપણે કરવાનો, ઓલા પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. અમારા હરેણમાં એ રૂલ ચાલતો, તો જમીનમાં અમારો રૂલ છે કે ભાઈ આપણને ખેડૂત જગ્યા આપે છે, આપણને ઉધાર આપે છે, તો ખેડૂત છે એ ભોળા માણા કે ભગવાનનું રૂપ કહેવાય. તો એને આપણને જમીન વેચી હોય તો એ પ્રમાણે એને ઉપર આયોજન રાખેલી હોય, તો આપણે
એક જ એનું પેમેન્ટ ટાઈમે જવું જોઈએ, ખેડૂત નો અટવાવો જોઈએ. બીજું ગ્રાહક છે, તો ગ્રાહક છે એ આખી જિંદગીની કમાણી કરીને મકાન એક નાનું એવું રાખતો હોય, પોતાની બચત કરીને. તો ખેડૂત ને ગ્રાહક આપણો એ બે ભગવાનનું સ્વરૂપ છે, એને છેતર્યા એટલે ભગવાનને છેતર્યા બરાબર છે. બહુ સાચી વાત, તો મોટી વાત. ત્યારે આમાં આ ઇન્ડસ્ટ્રીમાં તો એવા ઘણા બધા લોકો પણ આપણે જોઈએ છીએ કે જે આવું છાપામાં આપણે છાસવારે વાંચીએ છીએ કે આવી છેતરપિંડી થઈ રહી છે, પણ તમે બહુ મોટી વાત કીધી કે ખેડૂત એ ભગવાન છે ને ગ્રાહક. અમે 2016 આવી પરિસ્થિતિમાં અમે ખેડૂતને એકે વાર એવું નથી કીધું પૈસા જમીન લો કે અમારે પાસે નથી, આ તમારે વહેલા મોડું થાય, જેમ થાય એમ આપશું તમને, પણ તમને પૈસા જ આપવા. અમે જ્યાં ખેડૂતને પેમેન્ટ કર્યું ને એ અમને આ ફળ મળ્યું 2021 પછી. હા, તમે વ્યવહાર ચૂક્યા નથી અત્યારે. સામે વાળાનું પેલા વિચારવાનું. હા, આપણે કોઈ પણ હોવા હોય સામે વાળાનું વિચારો, તો સામે વાળા આપણું વિચારે કે ન વિચારે, પણ ભગવાન આપણું વિચારે. તમે 20 વર્ષ ભાડે રહ્યા ને? 20 વર્ષમાં તમને વચ્ચે એવા સલાહ દેવાવાળા ન મળ્યા? નહીં, મારા બાપુજી કહેતા કે આપણે અમારું જમીન પચાવી ગયા, અમારે સારું ઘર પહેલે. બરાબર. તો એમ કહેતા હવે દાળિયા આપણે ત્યારે આપણે ગામમાં જે ઓછી જમીન વાળા હોય આપણે ત્યાં મજૂરીએ આવતા, કે ઓછી જમીન હોય એટલે પોતાનું કામ પતે એટલે આપણે ત્યાં એ આવતા. તો એના છોકરાઓ હીરા ગણતા હોય, અમે હીરા ગણતા હોય, એટલે એને તો મકાન બધાએ ત્યારે 92, 93, 94, 96 સુધીમાં બધાએ રાખી દીધા હીરા ગણતા કરતા ત્યારે કામમાં. મારા બાપુજી એમ કહેતા કે હવે આપણે એને મજૂરીએ આવતા, એના છોકરાને મકાન થઈ ગયા, તમારે હજી મકાન નથી. મેં તો ભાઈ થાય નિરાત રાખો થાય. પછી અમારી પાસે પેલું મકાન રાખવાનું જોઈએ એટલે અમે રહેવાના મકાન ન રાખ્યા. એમાંથી કે અમે ભાડાનું મકાન રાખ્યું, જેમાંથી આવક થાય, ભાડાની આવક થાય. હા, અને નીચે અમારું કારખાનું હાલે, ઉપરથી ભાડાની આવક થાય. એટલે પેલી સગવડ થઈ એટલે અમે મકાન પેલું ઈ રાખ્યું. માટે તો ન જ રાખે. 2004 રાખ્યું, કે એમાં અમે થોડાક બારથી લાવીને પૂરી તાકાત કરી રાખી, કારણ કે એમાં આવક આવવાની હતી, એને ફિક્સ હતું આમાંથી આવશે. બરાબર. અને આપણો ધંધો હતો એટલે આપણે દઈએ. પછી એ મકાન અમે ભાડે ચડાવ્યું, નીચે આખતા. પછી ત્યાર પછી અમે 10-12 વર્ષ ઘરનું રહેવાનું મકાન રાખ્યું. અમે 4 વ્હીલર મોડી લીધી. કેટલા રૂપિયા લઈને સુરત આવ્યા? સુરત તો કાંઈ લઈને નહોતા આવ્યા, અને બધા જો આ સુરતમાં આવ્યા કોઈ કાંઈ લઈને આવ્યું નથી. અને આપણે સંઘર્ષ કર્યો, એમ બધાએ આવે ને બધાએ સંઘર્ષ કર્યો હતો. આપણે એક કર્યો એવું નથી. જેટલા આપણા સૌરાષ્ટ્રમાંથી 70ના 80ના દાયકામાં જે માણસો 90ના દાયકામાં આવ્યા, બધા પહેરેલ લુગડા આવ્યા, બધાએ સંઘર્ષ કર્યો છે અને જે કરે છે, પણ સફળતા ઓછા વ્યક્તિને મળે. તે જેને સફળતા નથી મળે એનો અર્થ એવો નથી એને સંઘર્ષ નથી કર્યો, એને પણ બહુ સંઘર્ષ કર્યો અને હજી કરે છે. અને બધાએ મહેનત કરે, બધાને સફળતા મળે એવું કાંઈ ન હોય. ઘણી વાર મહેનત તમે કરતા હોય, તમને અમુક માણસો તમને ભગવાન મળે, જેમ અમને જયસુખભાઈ મળ્યા, હસુભાઈ મળ્યા. પછી અમુક પોઈન્ટો ઘણા નસીબને કામ કરતા હોય. એટલે ભગવાનની દયા ઉપર તમે વધારે માનો. માણસની મહેનત હારે ઈશ્વરની દયા પણ એટલી જ. બાકી મહેનત તો બધાય કરતા હોય, સાહસ બધાય કરતા હોય, સિક્સ બધાય મારતા હોય, એમાં કોકના કેસ થઈ જાય, કોકની પાર વહી જાય. વાહ, તમે ક્રિકેટના બહુ આમ ખાસા ફેન લાગો છો. ક્રિકેટ ફિલ્મો ને? હા, હું દાખલો આપું તો ક્રિકેટનો જ આપું. હું એમ કહું ભાઈ આ ટેસ્ટ મેચ છે, તમે નિરાતે રમો, કેસ ઉપર હશે તો રન ગમે તે થાય, પણ આઉટ થઈ જાઓ એટલે તમે ક્યાં કામમાં. બરાબર. રન તો તમે છેલ્લી 5 ઓવરમાં કરશો, 10 ઓવર, પણ તમે ટકી જવા દો એ મહત્વનું છે. આજે પ્રમુખ એબીસી ગ્રુપ ટોટલ કેટલા નંબર્સમાં કામ કરતું હશે? કેટલી સોસાયટી, એપાર્ટમેન્ટ? અમે જયસુખભાઈ જ્યારે અમારી કંપની ભેગી થઈ ત્યારે ઓછામાં ઓછા 50 નંબર અમે કોસાડના રાખ્યા. 30 થી 35 પ્રોજેક્ટ કર્યા છે, એમાં તો 20 તો ક્લોઝ થઈ ગયા, 10 રનિંગ છે. અને હજી અમે દર મહિને એક નવો પ્રોજેક્ટ લાવીએ છીએ. એક ક્લોઝ થાય એટલે એક લાવી, એક ક્લોઝ થાય એટલે લાવી, એટલે બહુ સિસ્ટમેટિક માંડીને આખું ગોઠવણ. હા, કે ભવિષ્યમાં સારા મોડો સમય આવ્યો હોય તો આવનારા સમયમાં તકલીફ ન પડે. 2 કામ ભલે ઓછા થાય, 3 કામ એમાં કઈ ફરક નથી પડી જવાનો. બરાબર.
હું એમ દ્રષ્ટાંત આપું બધાને કે ભાઈ તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, એ 15 છે કે 20 છે, તો તમારી જિંદગી જીવવામાં કાંઈ તકલીફ નથી. હવે 10 કરોડ તમે જોખમ લઈ અને ફૂલ સાહસ કરો તો 10 અને 30 થાય, તો તમારી જિંદગીમાં કાંઈ ફરક પડવાનો નથી. પણ ઓલા 10 વયા જાય તો તમારો આખો પરિવાર ઉજળી જાય, તમારી વાયેલી પેઢીને સંઘર્ષ કરવો પડશે. એટલે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું, પણ કેલ્ક્યુલેટિવ ગણતરી હા. કરીને ભાઈ 10 છે એમાં 5 વયા જાય ત્યાં વાંધો નહીં, એટલું લો રિસ્ક. એટલું લ્યો, બરાબર છે. આમ તમે તમારો સ્વભાવ જનરલી ઓછા બોલવાનો. મારે બોલવાનું ઓછું, સાંભળવાનું વધારે, એનાલિસિસ વધારે કરવાનું. હા હા, બરાબર. પછી બોલવાનું હોય તો એન્ડ ટૂંકમાં જ બોલવાનું, ભાઈ જરૂર પૂરતું જ. જરૂર પૂરતું જ બોલવાનું. બોલવાનું બહુ ઓછું અને દેખાડો કરવાનું બહુ ઓછું. હમ. જે નેસરી હોય એ જ રહેવાનું. ખોટો પ્રેમ બતાડવાનો, ખોટો ભાવ બતાડવાનો, આપણે પૂરો જ બધાને એક સરખો જ ભાવ આપીને એક સરખો જ પ્રેમ આપી. નાનો હોય તો ભલે ને મોટો હોય તો ભલે, કારણ કે આપણી પાસે જે છે ભાવ એ પૂરેપૂરો બધાને આપી છે, તો મોટા માણસ પાસે વધારે જ ક્યાં કાઢવો. બરાબર છે. એટલે તમે જે છો એ રિયલ બતાવવાની કોશિશ કરો, કે ખોટું આર્ટિફિશિયલ કે દેખાડો કે હા, એવું કાંઈ નહીં, જે ઓછું દેખાડવાનું હોય ઈ જ. હોય એનાથી ઓછું દેખાડવાનું. હા, આમ તો આજની પેઢી માટે એ શીખવા જેવી વાત છે, કારણ કે અમારી પેઢી સોશિયલ મીડિયામાં તો છે હોય એના કરતાં ઘણું બધું વધારે દેખાડવાની, અને આમ જોવા જાવ તો રીતસર એકબીજાને છેતરવાવાળી વાત હા, સોશિયલ હા. મીડિયામાં થઈ હોય ને, ત્યારે તમારો આ સંદેશ છે કે હોય એના કરતાં ઓછું દેખાડવું. એટલે આ નવી પેઢીને પણ શીખવા જેવી વાત છે. સો થેન્ક યુ જગદીશભાઈ, મજા આવી તમારી સાથે વાત કરીને, અને હજી આપણે ભવિષ્યમાં પાછું ક્યારેક અનુકૂળ હશે તો તમારી જિંદગી વિશે અને પ્રમુખ એબીસી વિશે પાછી ક્યારેક ચર્ચા કરીશું. થેન્ક યુ.